हेलो। मातृभाषा सप्ताह अंतर्गत मातृभाषा महोत्सव 2025 માં અત્રે ઉપસ્થિત ભલે અહીંયા નથી પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટા અને જેમના પાવન પગલાથી આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે એવા માનનીય કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા તથા રજિસ્ટ્રાર ડોક્ટર આરસી ગઢવી સર અને સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ જહા એમને પણ હું સ્મરું છું અને સાથે સાથે જયેન્દ્રસિંહ જાદવને પણ સ્મરું છું તથા મારા સાથી વક્તા ડોક્ટર શરીફાબેન વીજળીવાળા, અંગ્રેજી વિભાગના વડા ડોક્ટર મહેશ ડે તથા ડોક્ટર પરેશ જોશી તથા ઉપસ્થિત અન્ય વિદ્વજ્જનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમસ્કાર. કેમ છો? કેમ છો? વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ આપણને હાલચાલ પૂછે છે ત્યારે પરિસ્થિતિ ગમે તે હોય છતાં પણ આપણને એમ લાગે છે કે આ દુનિયામાં ભરી ભીડમાં આપણું કોઈક છે, કોઈક સ્વજન છે. અને સાચું કહું વિદ્યાર્થી મિત્રો તો મારું દિલ ખુશ થઈ ગયું તમે જે રીતે મને હસીને જવાબ આપ્યો. હું આભારી છું મહેશ ડે સરની કે જેમણે મને અહીં ઉપસ્થિત થવાની તક આપી, આવું સરસ ઓડિયન્સ આપ્યું. એ મારા માટે સદભાગ્ય છે કે જેમની સામે આજે હું માતૃભાષા વિશે વાત કરવા જઈ રહી છું. આ જે યુનિવર્સિટી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેમના નામે ગૌરવાન્વિત છે એવા વીર નર્મદને આપણે સ્મરીશું. એમના પાવન સ્મરણથી હું મારા વક્તવ્યની શરૂઆત કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે ચોક્કસ મારી સાથે જોડાજો. એમની જે પ્રસિદ્ધ પંક્તિઓ છે, જે ગુજરાતનું ગૌરવ ગાન છે અને આપણું રાજ્ય ગાન પણ છે. જય જય ગરવી ગુજરાત. આપ જોડાઈ શકો છો મારી સાથે, કેમ કે આજે માતૃભાષાનું ગૌરવ ગાન જ કરવાનું છે આપણે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. ધ્વજ પ્રકાશ સે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ શૌર્ય ગીત. જય જય ગરવી ગુજરાત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. તો વીર નર્મદને અહીં સ્મરણ કરીને હું મારા વક્તવ્યની શરૂઆત કરવા જઈ રહી છું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મારી સામે ખાસ પ્રસ્તુત છો કેમ કે અહીં જે વિદ્વજ્જનો છે એ તો વંદનીય છે જ અને નોલેજેબલ પર્સન્સ છે. છતાં પણ આપને કેટલીક વાતો મારે જણાવવાની છે. આ નિમિત્તે આપને મારે વાત કહેવાની છે. એમાં આજનું મારું જે વક્તવ્ય છે એમાં આપણે વાત કરીશું સૌથી પહેલા કે માતૃભાષા જે શબ્દ છે એ આવ્યો કઈ રીતે, માતૃભાષાની પરિભાષા શું છે. પછી સાથે સાથે આપણે વાત કરીશું આપણી જે ગુજરાતી ભાષા છે એ કઈ રીતે શબ્દ આવ્યો અને વાત કરીશું સાથે જે સરકારશ્રી છે એ કયા પગલાં લઈ રહી છે આપણા માટે અને એ તમામ વાતો કરીશું. અને સાથે સાથે માતૃભાષા જાળવી રાખવા માટે આપણે કયા પગલાં ભરી શકીએ છીએ એની વાતો પણ આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, માતૃભાષા જે શબ્દ છે એમાં બે શબ્દોનું સાયુજ્ય છે, માતૃ અને ભાષા. તો માતૃભાષાનો સામાન્ય અર્થ એ થશે કે માતાની જે ભાષા છે તે માતૃભાષા. ખાસ કરીને આપણે એમ તો સંશોધન થયું છે કે ગર્ભાવસ્થાથી જ જે બાળક છે એ માતા પાસેથી ઘણું બધું ગ્રહણ કરતા હોય છે અને ગર્ભાવસ્થાથી ત્યાર પછી જન્મ, બાલ્યાવસ્થાથી જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તે જે ભાષા ગ્રહણ કરે છે તે એની માતૃભાષા કહેવાય. માતૃભાષાના બીજા નામો પણ છે, જેમ કે માતૃભાષાને શું કહીશું બીજા નામે આપણે? મારી ભાષા, મૂળ ભાષા. આ ઉપરાંત એને અંગ્રેજીમાં નેટિવ લેંગ્વેજ પણ કહેવાય છે. એની જે પરિભાષા છે એમાં આપણે એમ કહી શકીએ કે માતૃભાષા એ એક એવી બાબત છે કે જે બાળક બાલ્યાવસ્થાથી પોતાની માતા પાસેથી, પડોશ પાસેથી
કે આસપાસના વિસ્તાર પાસેથી કે સમુદાયમાંથી જે શીખે છે એને આપણે કહીશું માતૃભાષા. હવે આપણે વાત કરીએ કે જે ગુજરાત શબ્દ છે એ કઈ રીતે ઉદ્ભવ્યો, કેમ કે આમાંથી આપણે ઘણા બધા છીએ કે જેની માતૃભાષા ગુજરાતી છે અને મુકેશભાઈએ કહ્યું તેમ કેટલીક બોલીઓ પણ છે આપણી પાસે, પણ એ બધાનું શરીફાબેને પણ કહ્યું કે સમાવિષ્ટ આપણી ભાષા સાથે થઈ જાય છે. તો આપણે વાત કરીશું ગુજરાત શબ્દ એ કઈ રીતે ઉદ્ભવ્યો. ગુજરાત શબ્દ આપણે ત્યાં આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે બહુ સમૃદ્ધ રહી છે વિદ્યાર્થી મિત્રો. તો જે હ્યુએન સાંગ તો આવ્યા હતા, પણ અલ બેરૂની નામના એક પ્રવાસી આવ્યા આપણા દેશમાં અને એમણે સૌપ્રથમ 1030માં આ ઉલ્લેખ કર્યો ગુજરાત શબ્દનો. અહીંયા ગુજ્ર વત્તા આત એ રીતે બે શબ્દોથી આ બન્યો છે શબ્દ. એમાં આત જે છે એ અરબી બહુવચનનો પ્રત્યય લાગે છે અને ગુજ્ર એટલે કે ગુજ્ર પ્રજા અથવા તો ગુર્જર પ્રજા. ગુર્જર પ્રજાની હકુમત નીચેનો જે વિસ્તાર છે એ રીતનો એનો અર્થ થાય છે. એટલે આ એક સંભાવના રજૂ કરવામાં આવી છે કે ગુજરાત શબ્દ કઈ રીતે આવ્યો. ગુજરાતમાંથી ગુજરાત અને ગુજરાત એ રીતે. ત્યાર પછી બીજો એક શબ્દ છે ગુર્જરત્રા. 8મી સદીમાં કેટલાક શિલાલેખો પર ગુર્જરત્રા શબ્દ પણ જોવા મળ્યો છે. તો ગુર્જરત્રામાંથી પણ ગુજરાત શબ્દ ઉદ્ભવ્યો હોઈ શકે છે. બીજો શબ્દ છે પ્રાકૃત અને સંસ્કૃતના વિદ્વાન મુનિજીન વિજયજી, એમણે જે સંભાવના રજૂ કરી છે કે ગુજ્જરથ શબ્દ છે એના પરથી ગુજ્જરથ અને ત્યાર પછી ગુજ્જરત અને ગુજરાત શબ્દ આવ્યો હોઈ શકે છે. અને આપણા મહાકવિ ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે, એમણે એક સંભાવના રજૂ કરી છે કે ગુજરાત વત્તા લાટ ગુજરાત અને પછી ગુજરાત શબ્દ આવ્યો હોઈ શકે છે. હવે ગુજરાતી ભાષા જે શબ્દ છે એ કઈ રીતે આવ્યો, તો એનો જે ઇતિહાસ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સામે હું આ વાત પ્રસ્તુત કરવા જઈ રહી છું, કેમ કે આજે માતૃભાષા દિવસ છે તો આપણી જે ગૌરવવંતી ગુજરાતી ભાષા છે એના ઇતિહાસ વિશે જાણવું પણ એટલું જ આવશ્યક છે. પદ્મનાભે સૌથી પહેલા જે શબ્દ પ્રયોજ્યો કાનહરદે પ્રબંધમાં, એમણે પ્રાકૃત બંધ શબ્દ પ્રયોજ્યો છે. ત્યાર પછી ભાલણે શબ્દ પ્રયોજ્યો ગુજ્જર ભાખા. એમણે નળાખ્યાનમાં આ કહ્યું છે કે ગુરુપદ પંકજને પ્રણમું બ્રહ્મ સુતાને ધ્યાઉં ગુજર ભાખાએ નલરાના ગુણ મનોહર ગાઉં. તો બહુ પહેલા ગુજર ભાખા શબ્દ એમણે પ્રયોજ્યો. ત્યાર પછી સ્પષ્ટ રૂપમાં પ્રેમાનંદે ગુજરાતી ભાષા શબ્દનો પ્રયોગ કર્યો. એમણે દશમ સ્કંધમાં આ કહ્યું, હૃદય ઉપરની મહારે અભિલાષા બાંધું નાગ દમણ ગુજરાતી ભાષા. ઈસવીસન 1456માં પ્રેમાનંદે સ્પષ્ટ રૂપથી ગુજરાતી ભાષાનો પ્રયોગ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે મારે જે વાત કરવાની છે, ખાસ આ અવસર પણ છે અને મોકો પણ છે કે જે સરકારશ્રી છે એ ખાસ આ બાબતે ચિંતિત છે અને ઉચ્ચતર શિક્ષણ સંસ્થાનોમાં માતૃભાષા અથવા સ્થાનીય ભાષાઓમાં શિક્ષણ વિષયના પત્રમાં સ્પષ્ટપણે એમણે જણાવ્યું છે. આ જે પત્ર છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો છે અને શિક્ષા મંત્રાલય ભારત સરકારનો આ પત્ર છે, જેમાં એમણે ખાસ તાકીદ કરી છે, ખાસ જણાવ્યું છે કે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત અનુરૂપ આ પત્ર લખવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો માટે આ અતિ આવશ્યક લખવાની અનુમતિ આપે. ભલેને કાર્યક્રમ અંગ્રેજી માધ્યમનો હોય તથા એ મૌલિક લેખનને ની આસપાસ એક બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રીઓ વચ્ચે સહમતિ સધાઈ હતી અને એક સૂત્ર આપવામાં આવ્યું હતું અને એ સૂત્ર છે ત્રિભાષાનું સૂત્ર. અને એમાં શિક્ષણ પર મર્યાદા મૂકવાનો આશય નહોતો એના માટે, પણ એક પ્રારંભિક બિંદુ તરીકે હતું. અને એનઈપી 2020 અને 3 ભાષા સૂત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ વાતને પુનઃ પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો આપણે જાણીશું કે આ 3 ભાષા સૂત્ર શું છે. એક તો આજે 3 ભાષામાં કઈ કઈ ભાષાઓ હોવી જોઈએ. એક ભારતીય માતૃભાષા હિન્દી હોવી જોઈએ, બીજું પ્રાદેશિક ભાષા હોવી જોઈએ અને ત્રીજી અંગ્રેજી ભાષા હોવી જોઈએ. આ સૂત્ર સરકારી અને ખાનગી બંને શાળાઓને લાગુ પડે છે. શિક્ષણનું માધ્યમ
ગમે તે હોય, આ 3 ભાષાઓમાંથી કોઈ પણ એક ભલેને હોય, પણ આ ત્રિભાષા સૂત્ર એને લાગુ પડે છે. આપણે જોઈએ કે આ જે ત્રિભાષા સૂત્ર છે એના હેતુઓ કયા કયા છે. પહેલું તો બહુખંડીયતા જે છે એને પ્રોત્સાહન આપવું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બાંધ લો દુનિયા મુઠ્ઠી મેં. હવે આપણે બહુખંડીય ક્ષેત્રે પણ અગ્રેસર થઈ ગયા છીએ. આપણે સંવાદ સાધી શકીએ છીએ, તો આપણા માટે એ વાત પણ સરળ થઈ જાય. બીજું, વિદ્યાર્થીઓ દેશભરમાં સંવાદ સાધી શકે અને વિભિન્ન ભાષાઓ અને સંસ્કૃતિ પ્રત્યે તેઓ અવગત થઈ શકે. હવે આ જે ત્રિભાષા સૂત્ર છે અથવા તો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના લાભો કયા કયા છે, જેમાં ખાસ કરીને જે વિભિન્ન ભાષાઓ છે એના જુદાપણું છે એ ઘટાડીને સમગ્ર દેશમાં અસરકારક સંવાદને સુલભ બનાવવો. અંગ્રેજી ભાષા સાથે સ્પર્ધાત્મકતા આપણે વધારી શકીએ. કરિયર અને જોબ માર્કેટમાં પણ આપણે સારું એવું પ્રદર્શન કરી શકીએ છીએ. વળી વિભિન્ન ભાષાઓ છે અને સંસ્કૃતિઓ માટે પણ માન અને આદર જળવાઈ રહે. બહુભાષીય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો જ્ઞાનાત્મક વિકાસ પણ વધી શકે. આપણે જોઈએ કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે 3 ભાષાનું સૂત્ર છે એ કેવી રીતે લાગુ પાડવામાં આવ્યું છે. પહેલું તો પ્રારંભિક બાળ શિક્ષણ 3 થી 8 વર્ષના બાળકો માટે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં જ શિક્ષણ આપવું એવી ભલામણ કરવામાં આવી છે. બીજું, એમાં લવચિકતા પણ છે કે વિદ્યાર્થીને પોતાની તૃતીય ભાષા તરીકે, માની લો કે અંગ્રેજી ભાષા નથી પસંદ કરવી તો એ બીજી કોઈ ભાષા પણ પસંદ કરી શકે છે. કેટલાક આપણા બિન હિન્દી રાજ્યો પણ છે અને એમને એવું પણ લાગ્યું કે જો હિન્દી લાદવામાં આવે છે અને એવી ચિંતા હતી એમને, તો રાજ્યોને પસંદગી કરવાનો અવકાશ પણ એમાં આપવામાં આવ્યો છે. હવે જો આ નીતિ લાગુ પડે તો શિક્ષકો માટે પણ તાલીમની જરૂર ઊભી થાય બહુભાષીય શિક્ષણ માટેની. તો શિક્ષકોને વિશેષ તાલીમ એમાં આપવામાં આવશે અને આ જે પદ્ધતિ છે વિદ્યાર્થીઓની, 3 ભાષાઓની સમજ અને એમનું જે પ્રભુત્વ છે એનું પરીક્ષાલક્ષી મૂલ્યાંકન કરવામાં આવશે. બીજું છે ઓનલાઈન સાધનો, માતૃભાષામાં ડિજિટલ શિક્ષણની સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ સરકારશ્રીનું ખૂબ જ સરાહનીય પગલું છે, જેમાં બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ મળે, શિક્ષણ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આપણે ઘણા વર્ષો સુધી ગુલામ રહ્યા અને હું એવું કહી શકું કે કદાચ આપણે સ્મૃતિ ભ્રષ્ટ થઈ ગયા હતા, પણ આપણો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એ તરફ આપણે પુનઃ આ પગલાથી ગતિ કરી શકીશું. એટલે સરકારશ્રીની આ જે પહેલ છે એને આપણે બિરદાવીએ છીએ અને જ્ઞાન પરંપરાને આ વાતથી સંજીવની પણ મળશે. આપણે ભવ્ય વારસા તરફ જઈ રહ્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે COVID-19 જે મહામારી આવી એને લીધે શિક્ષણ પર ખાસ્સી અસર થઈ હતી અને ઘણી શાળાઓ તે સમય દરમિયાન બંધ રહી હતી અને દુનિયાભરના શિક્ષણને અસર થઈ હતી અને અસમાનતાઓ વધુ તીવ્ર થઈ હતી. વિશ્વભરની શાળાઓમાં સરેરાશ 20 અઠવાડિયા સુધી શાળાઓ બંધ રહી. વળી કેટલીક શાળાઓ તો 70 અઠવાડિયા સુધી બંધ રહી હતી. તે સમય દરમિયાન ખાસ કરીને જે બીજા સ્તરના વિદ્યાર્થીઓ છે કે જેમણે મુખ્યત્વે રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય ભાષામાં જેઓ જ્ઞાન મેળવતા હતા, તેના સિવાય જેમની શીખવાની સામગ્રી અથવા તો શીખનારાઓની સામગ્રી માતૃભાષામાં ઉપલબ્ધ ન હોય, એવા માટે ખાસ અવરોધ ઊભા થયા હતા અને પરિણામે શાળાઓ છોડવાનો દર વધતો જાય છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યેથી વંચિત પણ રહેવું પડે છે. આજે ડિજિટલ યુગ છે અને કનેક્ટિવિટી, જોડાણ ક્ષમતા શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ બની ગઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા, એનું થીમ છે આ વખતે કે બહુખંડીય શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ. અને આ ખૂબ જરૂરી છે કે આજે ટેકનોલોજી જ્યાં પણ એનો ઉપયોગ થતો હશે, કનેક્ટિવિટી હશે, ત્યાં બહેતર શિક્ષણ આપણે પ્રાપ્ત કરી શકીશું. માતૃભાષા કે સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવા પરથી વિદ્યાર્થીઓની સમજ શક્તિમાં વધારો થાય છે અને શીખવાની ક્ષમતામાં પણ
સુધારો થાય છે. સામાજિક અને આર્થિક રીતે પછાત જૂથોમાં વિદ્યાર્થીઓને ખાસ આનાથી લાભ મળશે. લક્ષ્યાંક પણ છે કે આ પ્રયાસથી, માતૃભાષામાં શિક્ષણના પ્રયાસથી ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી દર GER 27% વધીને 50% સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. માતૃભાષા કે સ્થાનીય ભાષાને ઉત્તેજન આપવા માટે વિદ્યાર્થીઓની સમજ અને શીખવાની ક્ષમતા બહેતર થાય તેના માટેનો આ એક બહેતર પ્રયાસ છે. બીજું, જો આવી રીતે શરૂઆત થાય તો શું તૈયારી કરવી જોઈએ? એક તો શૈક્ષણિક સામગ્રી અને પરીક્ષા યુનિવર્સિટીઓએ અને શૈક્ષણિક સંસ્થાઓએ સ્થાનિક ભાષામાં લેવી પડે, તો તેના માટેના પાઠ્યપુસ્તકો અને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરવા પ્રયત્નશીલ થવું જોઈશે. એની જે અભ્યાસ સામગ્રીને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવાનું અને નવી સામગ્રી લખવાના મહત્વને પણ દર્શાવવામાં આવ્યું છે. ભલેને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસક્રમ હોય, તેમ છતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં સ્થાનિક ભાષામાં ઉત્તર લખવાની મંજૂરી આપવામાં આવવી જોઈએ. માહિતી સંકલન અને રિપોર્ટિંગ યુનિવર્સિટી કક્ષાએ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પણ અલગ અલગ વિષયોની તે પાઠ્યપુસ્તકોની યાદી તૈયાર કરે. હાલમાં સ્થાનિક ભાષામાં જે ઉપલબ્ધ છે અને જેની જરૂર છે એ ફેકલ્ટી કે વિદ્વાનોની યાદી તૈયાર કરવામાં આવે અને તેઓ નવી શૈક્ષણિક સામગ્રી લખી શકે અથવા અનુવાદ કરી શકે. સ્થાનિક ભાષામાં જે પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરી શકે, પ્રકાશકોની સૂચિ તૈયાર કરવી અને સમગ્ર માહિતી અપલોડ પણ કરવી. આજે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. એનો હેતુ એ છે કે વિવિધ માતૃભાષા છે એના પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે આ માતૃભાષા દિવસ. અને જીવન માટે આ મહત્વપૂર્ણ પણ છે, કારણ કે માત્ર સંચારનું સાધન નથી ભાષા, પણ આપણા સંસ્કાર, મૂલ્યો અને ઓળખનું પણ એ પ્રતિબિંબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ વિચારીશું કે માતૃભાષાને જાળવી રાખવા માટે આપણે શું કરી શકીએ. સૌથી પહેલા તો વ્યક્તિગત રીતે આપણે એ શરૂઆત કરી શકીએ કે હું મારી માતૃભાષામાં જ બોલીશ. સૌથી પહેલા તો ઘરમાં માતૃભાષા બોલવી જોઈએ. અને જો આપણે વ્યક્તિગત કક્ષાએ આ શરૂઆત કરીશું તો ચોક્કસ વ્યક્તિથી સમષ્ટિ સુધી આ વાત પહોંચી જશે. આ બહુ મહત્વપૂર્ણ વાત છે. સવારે, સાંજે, શાળામાં હો, તમે કોલેજમાં હો, તો એક ગૌરવ અનુભવો આપણી માતૃભાષા વિશે. ઘરમાં, મિત્રોમાં કે કામકાજમાં આપણે આપણી માતૃભાષામાં વાત કરીશું. અને બાળકને સૌથી પહેલા માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ અને તેની શરૂઆત પણ આપણે કરી શકીએ છીએ બીજી જનરેશન માટે. માતૃભાષાનું જે સાહિત્ય છે, પછી એ લોકગીત હોય, લોકકથા હોય, શરીફાબેને બહુ સરસ આપણી સમક્ષ એ વાતો રજૂ કરી, ઉખાણા હોય અને એ બધું જ, નવલકથા હોય. બાળકોને તમે ટૂંકી વાર્તાઓમાં, તમારા જે નાના ભાઈ બંધુઓ હોય તો એને પણ તમે ગુજરાતીમાં અથવા તમારી માતૃભાષામાં ટૂંકી વાર્તાઓ વગેરે એને ગમતી વાતો વાંચવા માટે આપી શકો. ડિજિટલ પ્લેટફોર્મ છે, બ્લોગ, યુટ્યુબ, સોશિયલ મીડિયા દ્વારા માતૃભાષા માટે અવાજ ઉઠાવીએ. આપણે માતૃભાષાના સાહિત્ય માટે ઈ બુક, ઓડિયો બુકને આપણે પ્રોત્સાહન આપીએ. હમણાં જ આપણે જોયું કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં પણ 2020માં માતૃભાષાના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકો અને વાલીઓએ પણ માતૃભાષાના મહત્વ માટે મજબૂત ભૂમિકા ભજવવી જોઈએ. યુવાઓએ ખાસ કરીને, આપણે બધાએ જ વોટ્સએપ હોય, ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય, આપણે આપણી માતૃભાષામાં જ એમાં લખાણ લખવું જોઈએ. આપણે આજે એક નાનકડો સંકલ્પ તો ચોક્કસ લઈ શકીએ કે આપણે ગુજરાતીમાં જ લખીશું, અથવા તો આપણી કોઈ પણ માતૃભાષા હોય તો એમાં જ આપણે વાતચીત એમાં ચોક્કસ થઈ શકે. ગુજરાતી ભાષા માટે કે માતૃભાષા માટે ગૌરવ અનુભવો. માતૃભાષા એ માતા જેટલી જ પ્રિય છે, તો અન્ય ભાષાઓને આપણે વધારે મહત્વ આપીએ છીએ કે અંગ્રેજી પ્રમુખ બની રહ્યું છે. યુનેસ્કોના રિપોર્ટ મુજબ દર 2 અઠવાડિયે એક ભાષા વિલુપ્ત થતી જાય છે. શરીફાબેને પણ કહ્યું અને આપણે પોતે પણ એના માટે અવગત છીએ કે ખાલી ભાષા વિલુપ્ત નથી થતી, પણ એની સાથે સાથે
આપણો વારસો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એનો પણ નાશ થાય છે. મારી જેમ તમે બધા જ ગ્રામીણ ઇલાકામાંથી આવો છો, ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો, તો તમે જોયું છે કે ધીરે ધીરે ગુજરાતી શાળાઓ ઓછી થઈ રહી છે અને અંગ્રેજી શાળાઓમાં બાળકો પ્રવેશી રહ્યા છે. માતા પિતા પણ જો એમનું સંતાન અંગ્રેજીમાં બોલે તો ગર્વ અનુભવે છે. તો માતાઓ અને વાલીઓએ પણ જાગૃત રહેવું જોઈએ માતૃભાષાને બચાવવા માટે. એમનું વલણ બદલવું જોઈએ. માતૃભાષામાં જો તમે શીખો તો મગજ વધુ ઝડપી અને સ્વાભાવિક રીતે શીખે છે. કેટલાક એવા દેશો છે કે જેમાં માતૃભાષાને જ એઓ વળગી રહ્યા છે, તો ચીન હોય, જાપાન હોય, ફ્રાન્સ હોય, જર્મન હોય કે ઇઝરાયલ હોય. અને આપણે જોઈએ છીએ કે એમનો વિકાસ ઘણો ઝડપી છે. માતૃભાષાની વિશેષતાઓ કઈ કઈ છે? બાળકના સમસ્ત વિકાસ માટે માતૃભાષા મહત્વનું પરિબળ બની રહે છે. આપણી આસપાસનું જે પર્યાવરણ છે એનાથી માતૃભાષા અવગત કરાવે છે. જ્યારે આપણે માતૃભાષામાં બોલીએ છીએ ત્યારે એક મધુરતાનો અનુભવ થાય છે, એક પૂર્ણતાનો અનુભવ થાય છે. આ પ્રાથમિક શિક્ષણનો મુખ્ય આધાર છે. માતૃભાષામાં કહેવતો છે, લોકકથાઓ છે, ઉખાણા, રૂઢિપ્રયોગો છે અને એનો સીધો સંબંધ આપણા સ્મૃતિ પ્રદેશ સાથે છે. માતૃભાષા બાળકના ભાવનાત્મક વિકાસમાં એક ઉપકરણનું કામ કરે છે, કેમ કે બાળપણથી આપણે જે પણ માતૃભાષા શીખ્યા છે એ ચિત્રાત્મક રૂપે આપણા મસ્તિષ્કમાં છે, તો એ એક ઉપકરણનું કામ કરે છે. માતૃભાષા બાળકની કલ્પના અને એની લેખન પ્રવૃત્તિઓને જાગૃત કરે છે. વિદ્યાર્થી મિત્રો, હું પણ થોડું ઘણું લખું છું, તો મેં હંમેશા જોયું છે અને મારો ઉછેર એ રીતે થયો છે કે મારું વતન આમ તો નડોદરા છે, પણ મારા પિતાજીની નોકરીને લીધે મારે સાપુતારા, આહવા, સુબીર રહેવાનું થયું. તો એ જે વિસ્તારમાં રહેવાનું થયું તો કેટલીક બોલીઓથી પણ હું અવગત થઈ. અને હું જ્યારે પણ કોઈ સર્જનાત્મક કામ કરું છું ત્યારે આપમેળે એ બોલીઓ હોય કે પછી ભાષા હોય એ મારા લખાણમાં પ્રવેશતું હોય છે. એટલે પહેલો વિચાર જ્યારે તમે કોઈ સર્જનાત્મક કામ કરો છો તો એ માતૃભાષામાં તમને આવે છે. કોઈ પણ તમારો ભાવ હોય, વિચાર હોય, લાગણીઓ હોય, ક્રોધ હોય, તો એ બધું જ આપણે માતૃભાષામાં એ સંવેદનાઓ વ્યક્ત કરતા હોઈએ છીએ. એ સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતીક છે. બાળકમાં રચનાત્મક વિકાસ કરે છે, વ્યવહારમાં પરિવર્તન લાવે છે. એટલે માતૃભાષા કેવળ સંચારનું માધ્યમ નથી, પરંતુ સંસ્કૃતિ અને મૂલ્યોને પણ એ વાકેફ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રશ્નો અને એના ઉત્તર પણ આપણે જોઈએ. તમારી સામે મેં જે વાત કરી અને શરીફા બેને પણ જે વાત કરી, એમાં માતૃભાષા કોને કહેવાય? તો મૂળ ભાષા એટલે કે માતૃભાષા એક એવી ભાષા છે, તમારા મનમાં એનો જવાબ ચાલવો જોઈએ, કે જેને એક વ્યક્તિએ જન્મ અથવા બાલ્યાવસ્થાથી શીખી છે અને એ અસ્ખલિત બોલે છે, પ્રવાહી શૈલીમાં બોલે છે. અને આ એવી ભાષા છે જે વ્યક્તિની સાંસ્કૃતિક અને જાતિગત ઓળખને વધારે નિકટતાથી પ્રસ્તુત કરે છે. માતૃભાષી વક્તા શું છે? કોણ છે? તો એક એવા દેશી વક્તા, માની લો કે એણે શિક્ષણ ન પણ મેળવ્યું હોય, છતાં પણ જેણે ભાષાને પોતાની પહેલી ભાષાના રૂપમાં શીખી છે અને સામાન્ય રીતે જન્મથી તે વાતચીત માટે, સંવાદ માટે કે વિચારોના આપલે માટે એ ભાષાનો ઉપયોગ કરે છે. માતૃભાષા બોલવાના ફાયદા કયા કયા છે? મૂળ ભાષા બોલવાથી લોકોને પોતાના પરિવાર સાથે, સમુદાય સાથે પ્રત્યાયન કરવામાં સરળતા રહે છે. આ ઉપરાંત બહેતર સંવાદ તો થાય જ છે, પરંતુ સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવામાં પણ માતૃભાષા મદદરૂપ થતી હોય છે. શું કોઈની એકથી વધારે માતૃભાષા હોઈ શકે છે? હા, સંભવ છે. કોઈ પાસે એક કે વધારે મૂળ ભાષાઓ હોય છે. જો બાળપણથી જ એ 2 કે 3 ભાષાઓ સાંભળીને ગ્રહણ કરીને મોટું થયું હોય બાળક અને અસ્ખલિત રીતે બોલી શકતું હોય, શું કોઈની મૂળ ભાષા ખોવાઈ જવાની કે વિલુપ્ત થઈ જવાની સંભાવના છે? એની મૂળ ભાષા ગુમાવી દેવાની સંભાવના રહે છે? હા, જો નિયમિત રૂપથી એનો ઉપયોગ કરવો એ બંધ કરી દે અને કોઈ બીજી જ ભાષા બોલે તો એ સંભાવના પણ રહે છે. શું કોઈ વયસ્ક મોટી ઉંમરે પોતાની માતૃભાષા શીખી શકે?
હા, ચોક્કસપણે ભાષા કક્ષાઓ વિશેના વિવિધ કાર્યક્રમો હોય અને અન્ય ભાષા શીખવાની જે પદ્ધતિઓ હોય એને અંકે કરીને એ મોટપણે પણ પોતાની માતૃભાષા શીખી શકે છે. કોઈ ભાષાના જે ગેર માતૃભાષી વક્તા હોય તો એને કોઈ પડકારોનો સામનો કરવો પડે છે? હા, કેટલાક પડકારો જેમ કે ઉચ્ચારણ, વ્યાકરણ અને સાંસ્કૃતિક બારીકીઓને સમજવામાં મુશ્કેલી પડી શકે છે. સાથે સાથે અસુરક્ષિતતા પણ તેઓ મહેસૂસ કરી શકે છે. આપણે માતૃભાષા દિવસ છે તો તે નિમિત્તે કેટલાક કવિઓએ મૌક્તિકો આપ્યા છે, એને પણ આપણે સ્મરીશું. કવિ અર્ધેશ્વર ખરામજી ખબરદાર. બધા વિદ્યાર્થી મિત્રોનું આ બાજુ ધ્યાન રહેશે. સૌથી પહેલા તમે ટટ્ટાર બેસી જાઓ વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ માતૃભાષાનું ગૌરવગાન કરી રહ્યા છીએ અમે, હું અને શરીફાબેન. તો આપણા માટે તો બહુ ગૌરવનો દિવસ છે આ. તો આ સમય તો કમસે કમ આપણે અહીં જ 100% આપીએ. તમે આપી જ શકો છો. તો ખબરદારે કહ્યું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કહ્યું હતું કે હું સારો વૈજ્ઞાનિક એટલા માટે બની શક્યો કારણ કે હું ગણિત અને વિજ્ઞાન માતૃભાષામાં શીખ્યો હતો. માતૃભાષા એ ફક્ત લાગણી નથી. બાળક જ્યારે જન્મે છે ત્યારે માતૃભાષાને ત્યારથી એ ગ્રહણ કરે છે. માતૃભાષામાં માતાનો પ્રેમાળ સહજ સ્પર્શ હોય છે. નેલ્સન મંડેલાની એક પ્રખ્યાત ઉક્તિ છે, જો તમે કોઈ વ્યક્તિ સાથે તે ભાષામાં વાત કરો કે જે તે સમજતો હોય તો તે તેના મગજ સુધી પહોંચે છે, પણ જો તમે તેની માતૃભાષામાં તેની સાથે વાત કરો તો સીધું એ એના હૃદય સુધી પહોંચે છે. એક સંશોધન એવું કહે છે કે વિદ્યાર્થીઓ માતૃભાષામાં જે અભ્યાસ કરે છે એનો અન્ય ભાષાઓ પર પણ એટલું પ્રભુત્વ હોય છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, એ આપણા વિચારનું, સ્વતંત્રતા અને સર્જનાત્મકતાનું પણ માધ્યમ છે. જે રાષ્ટ્ર પોતાની ભાષાને સાચવી શકતું નથી તે પોતાની સંસ્કૃતિ અને ઓળખ ગુમાવી દે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માતૃભાષા વિના માનસિક વિકાસ અસંભવ છે. બાળક માટે માતૃભાષા શીખવું એટલું સહજ છે જે રીતે માતાનું દુગ્ધપાન કરવું. જે લોકો પોતાની ભાષા ભૂલાવવા માંગે છે તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. રાષ્ટ્રની સાચી ઉન્નતિ એના નાગરિકોની ભાષાની સમૃદ્ધિમાં છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભણવાનું ખોટું નથી, પણ માતૃભાષાને ઉપેક્ષિત કરવું એ તો રાષ્ટ્ર વિરોધી છે. માતૃભાષા ન કેવળ ભાવના અને સંસ્કૃતિનું માધ્યમ છે, પણ તે સ્વાભિમાન અને આર્થિક પ્રગતિનું પણ મિશન છે. ભાષા એ ખાલી સંવાદ સાધવાનું, વાતચીતનું સાધન નથી, પણ તે આપણી સંસ્કૃતિ અને વારસાનું પણ પ્રતીક છે. જ્યાં માતૃભાષાનું મહત્વ હૃદયપૂર્વક માનવામાં આવે છે ત્યાં જ સાચું શિક્ષણ અને પ્રગતિ શક્ય બને છે. સ્વરાજ્ય માત્ર રાજકીય સ્વતંત્રતા નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે તે ભાષિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા પણ છે. જ્યાં સુધી એક રાષ્ટ્ર પોતાની ભાષાને સન્માનિત કરતું નથી ત્યાં સુધી તેનું રાષ્ટ્રત્વ અસલ નથી. એક શિક્ષણ પદ્ધતિ જે માતૃભાષાને અવગણે તે ક્યારેય સંપૂર્ણ અને સાર્થક બની શકે નહીં. જે દેશ પોતાની ભાષાને ભૂલાવી દે છે તે લાંબા ગાળે પોતાનું રાષ્ટ્રીય અસ્તિત્વ પણ ગુમાવી દે છે. બીજા વિદ્વાનોએ પણ માતૃભાષા વિશે વાત કરી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ એ તેની માતૃભાષા સાથે જોડાયેલો છે. જ્યાં માતૃભાષાની પ્રણાલી મજબૂત હોય ત્યાં પ્રગતિ સ્વાભાવિક છે. લાલા લજપતરાયે કહ્યું છે માતૃભાષા એ આપણો પ્રથમ અને નૈસર્ગિક હક છે. જે રાષ્ટ્ર પોતાની ભાષાને સાચવી શકતું નથી તે ટૂંક સમયમાં બીજાની ગુલામીમાં જતું રહે છે. જયપ્રકાશ નારાયણે કહ્યું છે જ્યારે આપણે માતૃભાષાને ઊંચું સ્થાન આપી શકીએ ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી બની શકીએ. પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું કે ભાષા એ કોઈ પણ રાષ્ટ્રની સંસ્કૃતિનો આત્મા છે. માતૃભાષા એ વ્યક્તિગત અને સામૂહિક અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે શિક્ષણનો સાચો હેતુ એ છે તે વ્યક્તિને આત્મનિર્ભર બનાવે.
અને આત્મનિર્ભરતા માટે માતૃભાષામાં શિક્ષણ એ અગત્યની વાત છે. ઉમાશંકર જોશીએ જે વિશ્વ પ્રસિદ્ધ પંક્તિ આપી છે એને આપણે આ પડે સ્મરીશું. સદા સૌમ્ય શ્રી વૈભવ ઉભરાતી, સદા સૌમ્ય શ્રી વૈભવ ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. મૂર્ધન્ય કવિ વિનોદ જોશી કહે છે, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. હરદ્વાર ગોસ્વામી કહે છે, દૂધ નહીં તો પાણી દે, દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કા કાણી દે, તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. ખલીલ ધન તેજવી કહે છે, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. દલપત રામે કહ્યું, આવ ગિરા ગુજરાતી, તને અતિ શોભિત હું શણગાર સજાવું. કવિ નર્મદની પંક્તિઓનું તો પૂર્વ આપણે ગાન કર્યું જ છે. જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, માતૃભાષામાં શિક્ષણ બાળકના જ્ઞાનને ઝડપી બનાવે છે. બાળક જલ્દીથી એ જ્ઞાનને ગ્રહણ કરે છે, કેમ કે આપણું મગજ એક કમ્પ્યુટર છે અને આ કમ્પ્યુટરમાં ફિટ થઈ છે સૌથી પહેલી આપણી માતૃભાષા. તેથી માતૃભાષામાં કંઈ પણ વાત કરવામાં આવે તો આપણને પહેલા એ સમજાય છે. ઘરમાં બોલાતી ભાષામાં જ શિક્ષણ આપવામાં આવે તો એક શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે. મનોવૈજ્ઞાનિકો હોય, બાલ માનસશાસ્ત્રીઓ હોય કે બાલ રોગ ચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જો જુદી હોય તો બાળક મૂંઝાય છે અને ક્યારેક તો લઘુતા ગ્રંથિનો ભોગ બને છે, ક્યારેક માનસિક હતાશાનો પણ ભોગ બની જાય છે. એનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. જાપાન અને જર્મનીમાં પણ સર્વેક્ષણો થયા છે અને એના તારણોમાં જણાવાયું છે કે માતૃભાષામાં ભણનાર વિદ્યાર્થી તણાવ સંચાલન કરી શકે છે. ઇઝરાયલ એવો દેશ છે કે આપણા દેશથી 10મા ભાગનો પણ નથી, છતાં પણ એ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. આપણાથી 10 ગણા વધારે નોબેલ પુરસ્કારો મેળવ્યા છે. એનું કારણ માત્ર એ જ છે કે એ દેશમાં માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. માતૃભાષા છોડીને પરાઈ ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનું બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. ચંદ્રકાંત બક્ષીએ એક સ્થળે લખ્યું છે કે જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી. કેટલાક સર્વેક્ષણ થયા છે અને એ સર્વેક્ષણ મુજબ એના કેટલાક તારણો હું આપને ટૂંકમાં કહીશ કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ નથી, પણ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થી બીજી ભાષા પ્રત્યે પણ તજજ્ઞતા પ્રાપ્ત કરી લે છે. એનામાં બીજી ભાષાઓ પ્રત્યે ખૂબ સરળતાથી એ પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી માતૃભાષામાં જ્યારે શિક્ષણ આપવામાં આવે તો યોજાતી તમામ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લે છે. માતૃભાષાને લીધે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત જે વાલીઓ છે એ લોકો પણ શિક્ષકો સાથે સંવાદ સાધી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને શાળા સાથે વાલીઓ પોતાનો નાતો જોડી શકે છે. જો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો બાળકોનો રસ અને ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચે જે અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ઘટાડો નોંધાય છે. વર્ગમાં બાળક પ્રશ્ન પૂછવાનો કે પછી એને જવાબ આપવાનું બાળકને ગમે છે, એની હિંમત ખુલે છે. શ્રી પટ્ટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડોક્ટર કેરોલ બેન્સ ભારતની પણ વાત કરે છે કે ભારતમાં 3 ભાષા ભણાવવામાં આવે છે અને પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી. જે વિદ્યાર્થીઓ પ્રાદેશિક ભાષા, જે વિદ્યાર્થીઓની માતૃભાષા નથી તેવા વિદ્યાર્થીઓ તકલીફ અનુભવે છે. હવે શરીફાબેને પણ વાત કરી, હું પણ એ જ વાતને આગળ વધારું છું કે ભારતના જે મહાપુરુષો છે જેમણે માતૃભાષામાં પ્રારંભિક અભ્યાસ કર્યો, એવા જેમને નોબેલ પારિતોષિક મળ્યું છે એવા ગીતાંજલિ ના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્રના જે વિદ્વાન છે અમર્ત્ય સેન, એમણે બંગાળીમાં માતૃભાષામાં જ્ઞાન પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું અને તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર સીવી રામન છે, એમણે પણ માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને અબ્દુલ કલામ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમને અનેક ખિતાબો એનાયત કરવામાં આવ્યા, એવોર્ડ્સ મળ્યા અને
25 યુનિવર્સિટીની તો તેમને ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ. તેમણે પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મેળવ્યું હતું. આ ઉપરાંત અવકાશ યાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર કલ્પના ચાવલા કે જેમણે માતૃભાષામાં શિક્ષણ લીધું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ધીરુભાઈ અંબાણી પણ ગુજરાતી શાળામાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. આપણે જોઈએ છીએ જ્યારે 10 અને 12નું રિઝલ્ટ આવે છે ત્યારે મેરિટ લિસ્ટની જે યાદી હોય છે એમાં પણ અવ્વલ દરજ્જાએ માતૃભાષામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ ઘણા બધા હોય છે. વિદ્યાર્થી મિત્રો, મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષા હોય, શબ્દો કે પ્રયોગો હોય તો એમાં સૌથી પહેલા માતૃભાષા તરીકે આપણામાં પ્રવેશે છે. આપણે જે સમાપન કરીએ એના પહેલા કાવ્યનું ગાન કરીશું. ધન્ય ધન્ય ધરા ગુજરાતી, ધન્ય ગિરા ગુજરાતી, હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી, મારી અસ્મિતા, મારું અભિમાન, મારી માતૃભાષા ગુજરાતી. એક જ અભિલાષા અજર અમર રહે, મારી માતૃભાષા ગુજરાતી. હું બોલીશ, વાંચીશ ને લખીશ ગુજરાતી, મને વહાલી મારી માતૃભાષા ગુજરાતી. રાષ્ટ્રપિતા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી. નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી, JRD ટાટા, નરેન્દ્ર મોદી, મોહમ્મદ અલી જીણા, સૌની ભાષા ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી. હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી. કવિ રઈસ મણિયારની પંક્તિઓથી હું મારું સમાપન કરીશ. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો છે કક્કો, હજુ પાટીમાં રાખ્યો છે. મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી, પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. અસ્તુ. થેન્ક યુ સો મચ. બેન, આપણે ખૂબ સરસ ઉદાહરણો સાથે વ્યક્તિ વિશેષના નામ સાથે વિદ્યાર્થીઓને એ વાત વિશે અવગત કર્યા કે ગુજરાતીમાં ભણીને લોકો નોબેલ પ્રાઇઝ પણ લાવે છે. તો તમારી માતૃભાષાના પ્રેમને કેમ વધારવો અને કેમ એને આપણા રોજબરોજના જીવનમાં આવરી લેવી, બંને વક્તાઓએ ખૂબ સરસ વાતો આપણી સાથે કરી અને આઈ એમ શ્યોર કે બધા વિદ્યાર્થીઓ